ઓટો નંબર્સ આપણે વેચાણ આંકડા ડિસેમ્બર મહિનાના જોયા તો આજે ગઈકાલે જે પોસ્ટ માર્કેટ અવર્સ જે આવ્યા હતા એ ટાટા મોટર્સના નંબર્સ હતા. ત્યાં એક ખાસ ફોકસ રાખવાનું છે ડિસેમ્બરમાં, જ્યાં વેચાણ કંપનીનું ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ તો થોડું વધ્યું છે, સીવી સેલ્સ ઘટ્યો છે કંપનીનું, અને પેસેન્જર વ્હીકલમાં પણ થોડી ઘણી એક જે છે આપણને મજબૂતી. આ સિવાયની કંપનીઓના પણ જે પરિણામ આવ્યા હતા તો આપણને ગેઇનિંગ કાઉન્ટર્સ નિફ્ટીમાં તમે જુઓ ક્લોઝિંગ સમયે જે રિકવરી બતાવી હતી નિમેશ, મારુતિ, M&M ત્યાં એક મજબૂતી, આઈશર મોટર્સ, ટાટા મોટર્સમાં મજબૂતી હતી, એની સામે એક માત્ર કાઉન્ટર બજાજ ઓટો જ્યાં આપણને એક થોડું દબાણ જોવા મળ્યું હતું નંબર્સ બાદ. પરંતુ ઓવરઓલ આ સેક્ટર માટે હવે કઈ રીતે આગળ તમે એક વ્યૂ આપશો, અને ખાસ કરીને આ વર્ષ કેવું રહી શકે છે? ઓટો સેક્ટરની અંદર ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે જે અત્યારે કોમ્પિટિશન સિનારીઓ સ્પાન આઉટ થઈ રહ્યો છે, ને જે પ્રમાણે નવું ઈવી સેગમેન્ટ અત્યારે ઇમર્જ થઈ રહ્યું છે, એક સ્ટીફ કોમ્પિટિશન આવી રહી છે પર્ટિક્યુલરલી. અને મેજર ઘણી બધી કંપનીઓ, મહિન્દ્રાએ 4% સુધીનો પ્રાઇસ રાઇઝ કર્યો છે, ટાટા મોટરે કિંમતોની અંદર 3% રાઇઝ કર્યો છે. અને ડિસેમ્બર નોર્મલી તમે જુઓ તો જે હિસ્ટોરિકલ ડિસેમ્બર જતો હોય છે એના કરતા થોડો વીક ગયો છે. એટલે મેં જે પ્રમાણે વાત કરી તે કન્ઝમ્પશન ક્યાંક ને ક્યાંક અફેક્ટ થઈ રહ્યું છે. અત્યારે જે હાયર ઇન્ટરેસ્ટ રેટ કોસ્ટ છે એની ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ જે આવી રહી છે. ને પ્લસ મેઇન તમે જુઓ તો ક્રૂડ ઓઇલના પ્રાઇસ અત્યારે આપણે $70 પાસે લો બન્યા હતા, ને $74 આસપાસ ચાલી રહ્યા છે. છતાં પણ ક્રૂડની કિંમતોની અંદર ક્યાંય ઘટાડો થયો નથી. હજી પણ એ જ લેવલ ઉપર પેટ્રોલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી, ને પેટ્રોલના પ્રાઇસ હજી પણ એક હાયર સાઈડ ઉપર છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ લોકોના પોકેટ ઉપર અસર કરી રહી છે, ને એની હિસાબે અત્યારે જે કન્ઝમ્પશનનું જે એગ્રેસિવનેસ આપણે આજથી 6 મહિના પહેલા જોયું હતું, લોકો બિંદાસ ખર્ચા કરતા હતા, ત્યાં એ લોકો અત્યારે હવે વિચાર કરી રહ્યા છે નવો ખર્ચો કરવો કે કેમ નહીં, અને એની હિસાબે એની સીધી ઇમ્પેક્ટ કન્ઝમ્પશન ઉપર આવી રહી છે. મારું માનવું છે કે એઝ એ ઓટો સેક્ટર અત્યારે કમ્પ્લીટલી સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવું પડશે, ને પર્ટિક્યુલરલી જે પ્રમાણે કોમ્પિટિશન આવી રહી છે ઈવી સેગમેન્ટની અંદર, નવી જે કાર લોન્ચ થઈ રહી છે એની હિસાબે કોમ્પિટિશન વધારે સ્ટીફ થશે. અને આ કોમ્પિટિશનની અંદર જે કંપની નવા અપગ્રેડેશન સાથે નવા મોડેલ લોન્ચ કરશે એ કંપની આઉટ પરફોર્મ કરશે હું માનું છું. કે એની અંદર જે પહેલું નામ આવી રહ્યું છે મહિન્દ્રાનું અંદર આવી રહ્યું છે. એટલે મારું માનવું છે કે મહિન્દ્રા રિલેટિવલી જો બધા ઓટો સ્પેસની અંદર જાય તો મહિન્દ્રા રિલેટિવલી આઉટ પરફોર્મ કરે એવી સંભાવના છે. ટાટા મોટર્સની અંદર જે પ્રમાણે નંબર્સ આવ્યા હતા ગઈકાલના, એક થોડા એક્સપેક્ટેશનથી નબળા આવ્યા હતા, પરંતુ અગેન કંપનીનું ગ્લોબલ સેલ્સ એક અલગ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે. એટલે ડોમેસ્ટિક જો વાત કરીએ તો મારું માનવું છે કે મહિન્દ્રા એક બેટર પ્લેસ છે 4 વ્હીલર સ્પેસની અંદર, અને 2 વ્હીલર સ્પેસની અંદર મારું માનવું છે કે આઈશર મોટર, આ બે કંપનીઓ જે છે એ મને વધારે ગમી રહી છે ઓલ ઓવર 2 વ્હીલર સ્પેસની અંદર. M&M, આઈશર મોટર્સ ખાસ એક ફોકસમાં આપણે અગર ફંડામેન્ટલી જોઈએ તો. રાહુલ, ટેકનિકલ સેટઅપ અગર જોઈએ કંપનીઓનું તો ઓટો સેક્ટર જે રીતે નંબર્સ બાદનું એક રિએક્શન તો આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ તમે કઈ રીતે સલાહ આપશો ને અહીંયાથી કંપની સ્પેસિફિક જે પસંદગી તમારી ક્યાં રહેશે? ઓબ્વિયસલી એક મારી મહિન્દ્રા પણ મારી બી એક ફેવરેટ પિક રહી છે. ટેકનિકલ સેટઅપ બી ઘણું સ્ટ્રોંગ છે અમોંગ ધ એન્ટાયર ઓટો સ્ટોક્સના અંદર. મારા ખ્યાલથી this has been outperformer. Obviously the numbers have been good in terms of જે મંથલી એઝ વેલ એઝ ધ લાસ્ટ ક્વાર્ટર નંબર્સમાં પણ સ્ટ્રોંગ નંબર્સ હતા એના. તો મારા ખ્યાલથી ટેકનિકલ સેટઅપ જે છે મારા ખ્યાલથી 3050 ઇમિડિયેટ સપોર્ટ છે, અને ઉપરમાં મને લાગે છે કે 3180 સુધીનો લેવલ આપણને M&M અંદર જોવા મળી શકે એમ છે. ઓકે.